નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો બનાસ ક્રાઇમ 24 ન્યૂઝ ગુજરાતી ચેનલ। હવે જોઈએ આજના મુખ્ય સમાચાર। બનાસકાંઠા જિલ્લામાં ભારે વરસાદને પગલે જિલ્લા મેજિસ્ટ્રેટે જાહેરનામું બહાર પાડવામાં આવ્યું। બનાસકાંઠા જિલ્લાના જળાશય વિસ્તારમાં પ્રવેશ પર પ્રતિબંધ મૂકતું જાહેરનામું પ્રસિદ્ધ કરાયું। ભયજનક સ્થળોએ જોખમી રીતે ઊભા રહી મોબાઈલ કેમેરામાં વિડીયોગ્રાફી, ફોટા, સેલ્ફી લેવા પર પ્રતિબંધ મુકાયો। પાણીનું ભારે વહેણ ધરાવતા ભયજનક સ્થળોએ કોઈપણ વ્યક્તિ, પ્રવાસીઓએ નાહવા જવા, કપડાં ધોવા કે માછલી પકડવા માટે પ્રવેશ પર પ્રતિબંધ। તમામ કોઝવે ઉપર પાણીનું વહેણ ચાલુ હોય ત્યારે કોઈ વ્યક્તિએ જાતે અથવા વાહન સાથે કોઝવે પરથી પસાર થવું નહીં તેવી અપીલ જિલ્લા કલેક્ટર મિહિર પટેલ દ્વારા કરવામાં આવી। સૌને નમસ્કાર, હું મિહિર પટેલ, કલેક્ટર બનાસકાંઠા। આપણે સૌ જાણીએ છીએ કે સમગ્ર ગુજરાતમાં ભારે વરસાદી વાતાવરણ છે। બનાસકાંઠા જિલ્લાની વાત કરીએ તો પાછલા 24 કલાકમાં એવરેજ 17 mm જેટલો વરસાદ પડ્યો છે। આમ વરસાદના સંદર્ભમાં હાલમાં પરિસ્થિતિ સામાન્ય છે। આમ છતાં હવામાન વિભાગ દ્વારા બનાસકાંઠા જિલ્લામાં આજરોજ ઓરેન્જ એલર્ટ આપવામાં આવેલું છે। આથી સૌ બનાસકાંઠા જિલ્લાના નાગરિકોને મારી નમ્ર વિનંતી છે કે તકેદારી અને સાવચેતીના ભાગરૂપે નદી નાળાના જે નીચાણવાળા વિસ્તાર છે, ઓવર ટોપિંગ થતું હોય તો જે કોઝવેવાળા વિસ્તારો છે ત્યાં આગળ જવાનું ટાળીએ, બિનજરૂરી બહાર ફરવાનું ટાળીએ અને ખૂબ વરસાદની પરિસ્થિતિમાં ઊંચાણવાળા વિસ્તારો અને સુરક્ષિત વિસ્તારો ઉપર જવાનું પસંદ કરીએ। કોઈપણ મુશ્કેલીની ઘટનામાં કલેક્ટર કચેરી ખાતે તથા તમામ મામલતદાર કચેરી ખાતે 24 કલાક કાર્યરત કંટ્રોલ રૂમનો સંપર્ક કરીએ। ધન્યવાદ।